ગુજરાતની સરકાર વર્ષોથી લોકોને પેરિસ જેવા રસ્તાના સપના બતાવતી આવી છે ને ચમકદાર પોસ્ટર અને વચનો અને જાહેરાતોમાં ગુજરાતને વિકાસના પંથ પર બતાવતી આવી છે, પરંતુ જ્યારે લોકો રસ્તા ઉપર ઉતરે ને ત્યારે તેની હકીકત સામે આવે છે। માત્ર રસ્તાઓમાં ખાડા રાજ જ જોવા મળે છે। ત્યારે હવે તો દેવભૂમિ દ્વારકામાં પણ એ જ હાલ જોવા મળી રહ્યો છે, જેને લઈને લોકોએ સવાલો ઉઠાવ્યા છે કે અહીં રસ્તા છે ક્યાં? ત્યારે ખાડા એટલા છે કે રસ્તા ક્યાં ખતમ થાય છે ને ક્યાં ખાડા શરૂ થાય છે તે પણ ખબર નથી પડતી। ત્યારે આ મુશ્કેલીને લઈને હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી મેદાને આવ્યા છે ને તેઓએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે ને તેમની કામગીરી ઉપર પણ તેઓએ આકરા પ્રહાર કર્યા છે। ત્યારે શું કહ્યું છે આપણે વિગતે વાત કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। ઈશુદાન ગઢવીએ કહ્યું કે ભાજપ પેરિસ જેવા રસ્તાની વાતો કરે છે, પરંતુ અહીં રસ્તાઓમાં માત્ર ખાડા જ જોવા મળે છે। પેરિસના રસ્તાની તો દૂરની વાત, પહેલા સરખા રસ્તા તો બનાવે તેવા તેઓના આરોપ છે, પરંતુ હવે દેવભૂમિ દ્વારકામાં ખાડાવાળા રસ્તાઓ જોવા મળતા હવે ઈશુદાન ગઢવી રોષે ભરાયા છે ને તેઓએ કહ્યું છે કે ગુંદાથી જામપુર સુધીના રસ્તા પરથી ડાંબર પણ ગાયબ થઈ જાય છે અને દરેક ગાડીનું પણ નુકસાન થાય છે। ત્યારે લોકોને પીઠ દર્દની સમસ્યાઓ પણ થઈ રહી છે ને આ જ રસ્તાઓ પર અકસ્માતના બનાવમાં પણ વધારો થતા જોવા મળી રહ્યો છે। ત્યારે ભાજપના નેતાઓ રસ્તા, બ્રિજ, જમીન અને પવનચક્કીમાં મલાઈ ખાઈ રહ્યા છે ને ત્યારે સામાન્ય જનતા આ ખાડામાં ધકેલાઈ રહી છે। આ જ અંગે ઈશુદાન ગઢવીએ શું વધારામાં આકરા પ્રહારો કર્યા છે, ભાજપ સરકારની જે કામગીરી છે તેને લઈને તેઓએ સવાલો ઉઠાવ્યા છે। આપણે પહેલા તેમને જ સાંભળી લઈએ। આ તમે જોઈ રહ્યા છો એ પેરિસ જેવા રસ્તાઓનો આજે તમને નમૂના બતાવવાના છે। અમે એને વીરુભાઈ છીએ। આ ગુંદાથી જામપર જવાના રસ્તા છે। આમ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરેક જગ્યાએ આ જુઓ તમે, આ ખૂબ સુંદર બનાવેલું છે રસ્તો। જોયું તમે જુઓ આ કે આખો રસ્તો એવો બનાવેલો છે પેરિસ જેવો। ભાજપના નેતા કહે છે ને કે આ પેરિસ જેવા જ રસ્તા છે, અને એ પેરિસ જેવા જ છે ખરેખર। અને તમે અહીંયાથી જાઓ એટલે તમને આમ લાગે, અને અહીંયા કઈ બાકી નથી રહેતું। જુઓ આ જોઈ, અહીંયા કોન્ટ્રાક્ટર કમાતો હોય છે। આવો આગળ વીરુભાઈ, આ રસ્તો કયો રસ્તો છે ને આવા જ બધા રસ્તા છે? ભાણવડ તાલુકામાં મોસ્ટ ઓફ બધા આવા જ રસ્તા છે ને અધિકારીઓને કેટલી વખત જાણ કરીએ છીએ ને ઈશુદાનભાઈ, એ જવાબ જ નથી આપતા। આમ તો અધિકારી કોઈના ફોન નથી ઉપાડતા, આ સ્પષ્ટ વાત છે। આ જુઓ મિત્રો, આ થાય છે કેમ? ભાજપના સરકાર છે, ભાજપના નેતાઓ જવા દે આ રસ્તો જુઓ, હવે આમની ગાડી છે એ ગાડી પણ નુકસાનમાં કરશે। જાઓ જો આ આખી ગાડી હલક નીલીજ થતી હશે, જોઈ લ્યો આપ, બરાબર છે? તો આ આખો રસ્તો જુઓ તમે, ભાજપના નેતાઓ મલાઈ ખાય છે ને એટલે આવા રસ્તા છે। ભાજપના કમલમ ક્યાંય પડ્યા છે જોયા તમે? ભાજપના મુખ્યમંત્રીનો કે ભાજપના મંત્રીનો બંગલો પડ્યો એવું જોયું તમે? નહીં જોયું હોય। શું કામ? એને એની ચિંતા છે, એને ખબર છે કે ભાઈ પાકો કામ કરવું પડશે, નહીં તો લોચા પડી જશે। બીજી બાજુ તમે જુઓ આ જ ખેડૂત આ પાથરા પડ્યા છે, જ્યાં આખો વરસાદમાં પલળી ગયો છે। આ મગફળી હવે આ જે ભૂકો કહેવાય એ તો કામ જ નથી આવવાનું, અને મગફળી પણ ભીની થઈ ગઈ છે, એ પણ અડધી ઉગી ગઈ છે, એ પણ કામ નહીં આવે। આ બાજુ પણ જુઓ, આ બાજુ પણ જુઓ તમે, માત્ર ખાલી એક ખાડો નથી, જુઓ આ ખાડાઓની ભરમાર છે। રસ્તો ડામર જ ગાયબ થઈ ગયો, આ ડામર ગાયબ થઈ ગયો છે। રસ્તો છે કે રસ્તામાં ખાડા છે, ખાડામાં રસ્તા એ ખબર નથી। બધા પાછા આવા એક રસ્તા છે। મારે આ એક રસ્તાથી લાઈવ નથી કર્યું, હું જોઈ રહ્યો છું ખંભાળિયા જિલ્લામાં, દ્વારકા જિલ્લામાં કોઈને નથી દેખાતું, અધિકારીઓને નથી દેખાતું, ભાજપના નેતાઓને નથી દેખાતું, કારણ કે મલાઈ જ ખાય છે। એને ક્યાંથી દેખાય? જુઓ ઈશુદાનભાઈ, આ રસ્તા માટે કેટલી વખત મેં રજૂઆત કરી છે કે આ રસ્તાનું કંઈક કરો, રસ્તાનું કંઈક કરો, છતાં અધિકારી એમ કે છે કે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે, ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે। કેટલો ટાઈમ આ ટેન્ડર પ્રક્રિયા ચાલુ રહેશે? અને આ રસ્તો કેટલા વર્ષ થયા નથી બન્યો? અને હું તો જનતાને કહું છું કે જાગૃત બનો,
આ તમારા રસ્તા નથી આપતા એ બીજું શું આપવાના છે? કેટલી વખત તમે ગામના સરપંચોએ એટલી વખત લેટર પેડ ઉપર રજૂઆત કરી છે કે આ રસ્તો બનાવો, આ રસ્તો બનાવો, કારણ કે આ લોકોની પ્રાથમિક જરૂરિયાત છે. પણ અહીંના અધિકારી કે નેતાના પેટનું પાણી નસલતું. ત્યારે આ વીરુભાઈ છે. વીરુભાઈ વર્ષોથી ખેડૂતો માટે અહીંયા લડે છે. આમ આદમી પાર્ટીના નેતા પણ છે. આમાં તમને ક્યાં ડામર દેખાતું હોય ને તો મને કહો. આમાં ક્યાં ડામર દેખાય? અહીંયા જરાક છે હો ભાઈ, સારું છે, થોડું ઘણું સારું કર્યું છે ભાજપ પડે, નથી કર્યું નથી. આવ બિચારા ઉપર એવું આપણે કરીએ એવું ન ચાલે. એક કટકો ડામર તો એને નાખ્યું છે બિચારા ભાજપ પડે. હવે તમે વિચાર કરો, આ આખા રસ્તા છે એ તૂટતા જાય છે. ગાડીઓ ચાલે, બાઇક ચાલે, પીઠ કમરના દર્દ, આ બધું દવાખાનામાં રૂપિયા અપાય, બધું પ્રજાએ આપવાનું. ગાડીઓના ટેક્સ પ્રજાએ ચૂકવવાનું. આજે આ આખી તમે જુઓ આ ગાડીઓ, અને બિચારા બધા અહીંયાથી પસાર થાય પાછા મતે ભાજપને જ આપે. એવું નથી કે આ રસ્તો છે ને 18 ગામને જોડતો રસ્તો. પોરબંદર થી આ બાજુના 18 ગામને જોડતો આ રસ્તો છે, અને 1 મિનિટમાં વાસણ પસાર થાય જ. આવો રસ્તો છે, પણ આ લોકો માટે બહુ જરૂરિયાત વાળો છે, પણ સરકાર માટે જરૂરિયાત વાળો ના હોય ને એવું લાગી રહ્યું છે. અને માત્ર આ એક રસ્તો અહીંયા ખેડૂતે આપઘાત કર્યો છે. આગળ ખેડૂતે જ્યાં હું હમણાં ગયો, બધા મલાઈ ખાનારા જેટલા નેતાઓ, બધા ભાજપના નેતાઓ રસ્તામાં મલાઈ ખાય, બ્રિજમાં મલાઈ ખાય, સ્કૂલમાં મલાઈ ખાય, તમે આ પવનચક્કીઓમાં મલાઈ ખાય, સોલારમાં મલાઈ ખાય, જમીનોમાં મલાઈ ખાય, ગૌચરો દબાવે, આ બધું ખેલ કરે. એટલે એને ભાજપ સરકાર જોઈએ છે. તમે જો એમ કહો ખેડૂતોને ભાવ નથી આપતો, તો આ તો પંજાબ અને દિલ્હીના લોકો આવી ગયા ને, આ તો અરાજકતા અમે ફેલાવી છે, તમે ફેલાવો છો. કડદા તમે કરો, બૂચ તમે મારો, રસ્તા તમે ખાઈ જાઓ, બ્રિજ તમે ખાઈ જાઓ, ડામર તમે ખાઈ જાઓ, કપચી તમે ખાઈ જાઓ, બધું તમે ખાઈ જાઓ. અને કોઈ અવાજ ઉઠાવે તો અરાજકતા ફેલાવે છે. પોલીસને લઈને તમે આવી જાઓ, એના ઉપર ખોટા કેસ કરો. પણ હવે પ્રજાને કહું છું, હાથ જોડીને વિનંતી કરું છું કે જાગો, નહીં તો આ લોકો કાંઈ નહીં રહેવા છે. વીરુભાઈ, આવા રસ્તા ક્યાં બીજા કેટલા રસ્તા? ભાણવડના મોસ્ટ ઓફ ગામમાં ઈસુદાનભાઈ આવા જ રસ્તા છે. નવા ગામનો લઈ લ્યો, મોરજરનો લઈ લ્યો, વેરાળ વાળો લઈ લ્યો, સાજડિયારીથી ગુંદા વાળો લઈ લ્યો, કાલાવડ વાળો લઈ લ્યો, ગુંદલા વાળો લઈ લ્યો, બધા જ રસ્તા આવા જ છે. આખો રસ્તો આ માત્ર અહીંયા નથી મિત્રો, આખો રસ્તો એ કિલોમીટરો સુધી આવો છે. આમાં બાઇક પડી જાય, એક્સિડન્ટ થાય, મૃત્યુ થાય, તો અકસ્માતમાં મૃત્યુ થાય. અકસ્માતમાં મૃત્યુ નથી. ભાજપના નેતા અહીંયા કટકી કરી એટલે રસ્તો ખરાબ થયો, રસ્તો ખરાબ થયો એટલે ખાડો પડ્યો એટલે વાહન પડ્યું, અને વાહન પડ્યું એટલે મૃત્યુ પામ્યું. આ તમે જો દર 5 મિનિટે વાહન ચાલુ રહે છે કે આ બધા વાહનોની બે હાઈવે ને જોડતો અગત્યનો મહત્વનો રસ્તો આ છે. તો આ હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, જેઓએ ભાજપના નેતાઓને ખાડાવાળા રસ્તા આપી લોકોની સાથે મજાક કરી રહ્યા છે તેવું કહ્યું છે. ત્યારે ખંભાળિયાના રોડમાં ખાડા છે, પણ ભાજપના નેતાઓના વિલામાં તે ખાડા નહીં મળે. ત્યારે મલાઈ ખાઈને રસ્તા તોડી નાખ્યા છે. હવે જનતા જ તે મલાઈ ધોઈને સાફ કરશે. ત્યારે વધુમાં ઈશુદાન ગઢવીએ ચેતવણી પણ આપી છે કે હવે જનતા આ સહન નહીં કરે ને તેઓ હવે આને બદલશે. ત્યારે હવે તેઓએ એવું પણ કહ્યું છે કે 2027માં ભાજપનો હિસાબ આમ આદમી કરશે અને વ્યાજ સહિત કરવામાં આવશે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા વીરુભાઈએ પણ જણાવ્યું છે કે અનેક રજૂઆત છતાં પણ અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી અને માત્ર આંખ આડા કાન કરીને બેસી જાય છે અને મલાઈ ખાય છે. ત્યારે 18 ગામોને જોડતો મહત્વનો રસ્તો આજે ખાડામાં સમાઈ ગયો છે. ત્યારે દેવભૂમિ દ્વારકાની ખસ્તાહાલ હાલત સામે લોકોએ હવે સવાલો ઉઠાવ્યા છે કે એક તરફ ભાજપ સરકાર વિકાસના બણગા ફૂંકી રહી છે, પરંતુ અહીં દેવભૂમિ દ્વારકામાં જ ખાડા રાજ જોવા મળી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે વિકાસના વચનો આપતી આ ભાજપ સરકાર, પેરિસ જેવા રસ્તાની વાતો કરતી આ ભાજપ સરકાર ક્યારે આ ખાડા રાજને બંધ કરશે, આ સારા રસ્તાઓ મળશે. ત્યારે હવે આ તો આગળનો સમય જ બતાવશે કે ભાજપ શું કામગીરી આવનારા સમયમાં કરશે.
ત્યારે આપનું ઈશુદાન ગઢવી દ્વારા જે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે ભાજપ સરકારની કામગીરીને લઈને તેના ઉપર આપનું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.